નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું હરિદ્વારમાં અને મારી પાછળ વહી રહી છે પવિત્ર ગંગા. તો આજના વિડીયોમાં આપણે હરિદ્વાર અને ઋષિકેશમાં ફરવાલાયક કઈ કઈ જગ્યાઓ છે, રિક્ષાવાળો એક વ્યક્તિનું કેટલું ભાડું તમામ જગ્યાઓ ફરવાનું લે છે અને તમારે કઈ કઈ જગ્યાએ જવું જોઈએ, સાથે જ કેટલો ટાઈમ લાગે છે આખું હરિદ્વાર અને ઋષિકેશ ફરતા, તમામ બાબતો આ વિડીયોમાં જાણીશું. તો ચાલો ફરીએ હરિદ્વાર અને ઋષિકેશ. હરિદ્વાર અને ઋષિકેશના દર્શન કરવા માટે હું સપરિવાર અમદાવાદથી યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસમાં હરિદ્વાર પહોંચ્યો હતો, જ્યાં મેં રોકાણ કર્યું હતું કચ્છી આશ્રમમાં અને ત્યારબાદ એક રિક્ષા ભાડે કરીને હું નીકળી પડ્યો હતો હરિદ્વાર જોવા માટે. આ રિક્ષાવાળાએ મારી પાસેથી હરિદ્વાર જોવાના કેટલા પૈસા લીધા તે પણ હું તમને છેલ્લે જણાવીશ. સૌ પ્રથમ આપણે જઈ રહ્યા છીએ કનખલમાં, કે જ્યાં અનેક મંદિરો અને આશ્રમ આવેલા છે. દોસ્તો, હવે આપણે આવી ગયા છીએ કનખલમાં જ આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે. જી હા, આ એ જ દક્ષેશ્વર મહાદેવ મંદિર છે કે જ્યાં ભગવાન શિવના સસરાએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં ભગવાન શિવ અને તેમના પત્ની પાર્વતી આવ્યા હતા. પરંતુ આ યજ્ઞ દરમિયાન દક્ષ રાજાએ પોતાના જમાઈ શિવનું અપમાન કર્યું. પોતાના પતિનું અપમાન સહન ન થતા માતા પાર્વતીએ આ યજ્ઞના કુંડમાં જ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આજની તારીખે પણ આ મંદિરોમાં તે કુંડ હયાત છે. એવું કહેવાય છે કે પોતાની પત્નીના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા મહાદેવે પોતાના સસરા દક્ષનું માથું કાપી નાખ્યું હતું, પરંતુ ત્યારબાદ દેવી દેવતાઓની સમજાવટ પછી ભગવાન શિવે દક્ષ રાજાને બકરાનું માથું ચડાવી દીધું અને બાદમાં દક્ષ રાજાને પણ પોતાની ભૂલ સમજાઈ. ત્યારબાદ અહીંયા ભગવાન શિવનું એક મંદિર બનાવવામાં આવ્યું, જેને ભગવાન શિવના સસરા રાજા દક્ષના નામ પરથી દક્ષેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું. અહીંયા દર શ્રાવણ મહિનામાં મોટો મેળો ભરાય છે, જ્યારે દૂર દૂરથી ભાવિકો અહીંયા આવે છે. આ મંદિર પરિસરમાં અનેક નાના મોટા મંદિરો છે અને બાજુમાંથી જ પવિત્ર ગંગા નદી પસાર થાય છે. દક્ષેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ બહાર નીકળતા જ સામે જ છે શીતળા માતાજીનું પ્રાચીન મંદિર. આ ઉપરાંત સતી માતાજીનું જન્મસ્થાન પણ અહીં આવેલું છે. અહીંયા પણ એક નાનું પરંતુ ખૂબ સરસ મજાનું મંદિર છે, જેના દર્શન તમે કરી શકો છો. અને હવે આપણે આવી ગયા છીએ પંચદશાનંદ જૂના અખાડાના હરિહર આશ્રમની મુલાકાતે. અહીંયા જોવાલાયક 3 જગ્યાઓ છે. દરેક જગ્યાઓ એક પછી એક આપણે જોઈશું. આ હરિહર આશ્રમ હરિદ્વારના સૌથી જૂના આશ્રમોમાંથી એક છે. અહીંયાના મુખ્ય મંદિરમાં 150 કિલો વજન ધરાવતું ભારત શિવલિંગ છે, જેના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે. પરંતુ આ જગ્યાને સૌથી વધુ આકર્ષિત કરે છે રુદ્રાક્ષનું એક સૌથી મોટું અને ચમત્કારિક વૃક્ષ. આ વૃક્ષને સિદ્ધિદાતા વૃક્ષ પણ કહેવામાં આવે છે અને આ વૃક્ષમાં રુદ્રાક્ષના ફળ પણ લાગે છે. 1 મુઠ્ઠીથી લઈ અને 5 મુઠ્ઠી સુધીના રુદ્રાક્ષ આ વૃક્ષમાં આવે છે. પ્રસિદ્ધ સંત એવા અવધેશાનંદ ગિરિજી પણ અહીંયા જ રોકાય છે. હરિહર આશ્રમથી આપણે થોડા આગળ વધીશું એટલે ત્યાં કાલી માતાનું મંદિર, આ ઉપરાંત રાધા માધવનું મંદિર અને સાથે જ ભગવાન શિવના પણ નાના મોટા 2-3 મંદિરો આવશે. આ દરેક મંદિરોના દર્શન તમારે કરવા જોઈએ, કારણ કે આ સૌથી જૂના મંદિરો છે હરિદ્વારના. અને હવે આપણે આવી ગયા છીએ હરિદ્વારના સપ્ત સરોવર માર્ગ પર આવેલા ભારત માતા મંદિરની મુલાકાતે. જી હા, આ 8 માળનું મંદિર છે. દરેક માળ પર અલગ અલગ ભગવાન અને દેવી દેવતાઓ સાથે જ દેશભક્તો અને સ્વતંત્રતા સેનાનીઓના નાના નાના મંદિર આવેલા છે. આ મંદિરની ઊંચાઈ લગભગ 180 ફીટ છે. દરેક માળ પર જવા માટે લિફ્ટની સુવિધા છે. લિફ્ટમાં બેસવા માટે એક વ્યક્તિએ 5 રૂપિયાની ટિકિટ લેવી પડશે. રિક્ષામાં હરિદ્વારની અલગ અલગ જગ્યાઓ જોયા બાદ સાંજે 5 વાગતા જ આપણે પહોંચી જઈએ છીએ હરિદ્વારના કેન્દ્ર એવા હરકી પૌડી ગંગા ઘાટની પાસે. જી હા, આ હરિદ્વારનો સૌથી પવિત્ર ઘાટ કહેવામાં આવે છે. હરકી પૌડીનો મતલબ થાય છે ભગવાન વિષ્ણુના પદ ચિહ્નો. આખા વિશ્વમાં સૌથી ફેમસ ગંગા આરતી આજ હરિદ્વારના હરકી પૌડી ઘાટ પર થાય છે અને તે ગંગા આરતીના દર્શન કરવા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ. જે પણ વ્યક્તિઓ હરિદ્વાર આવે છે તે આ ગંગા આરતીના દર્શન કર્યા વિના અહીંથી જતા નથી. એવું કહેવાય છે કે દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું અને એ સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃત નીકળ્યું ત્યારે અમૃતના ટીપા પૃથ્વી પર ઘણી બધી જગ્યાએ પડ્યા હતા. હરિદ્વારમાં પણ અમૃતના ટીપા પડ્યા હતા, જેથી જ કહેવાય છે કે અહીંયા ગંગામાં સ્નાન કરવાથી ભાવિક તમામ પાપોમાંથી મુક્ત થાય છે. ગુજરાતીઓ માટે આ હરકી પૌડી ઘાટ ખૂબ પવિત્ર છે, કારણ કે આ જગ્યાએ લોકો પોતાના સ્વજનોના અસ્થિ પધરાવવા માટે અહીંયા આવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેને મોક્ષ મળે છે. એવું કહેવાય છે કે આ હરકી પૌડી ઘાટનું નિર્માણ રાજા વિક્રમાદિત્યએ પોતાના ભાઈ ભર્તૃહરિની યાદમાં કરાવડાવ્યું હતું. આ હરકી પૌડી ઘાટને બ્રહ્મકુંડ પણ કહેવામાં આવે છે. હરકી પૌડી ઘાટ પર જ ગંગા મંદિર ઉપરાંત અનેક પૌરાણિક મંદિરો પણ આવેલા છે, જે સદીઓથી અહીંયા સ્થિત છે અને દરેક ભાવિક ભક્તો આ દરેક મંદિરોના દર્શન પણ કરે છે. તો તમે પણ હરકી પૌડી ઘાટ જાઓ તો આ દરેક મંદિરોના દર્શન જરૂર કરજો.
હરિદ્વારમાં પર્વત પર આવેલા ચંડી દેવી અને મનસા દેવી મંદિરના દર્શન પણ તમે કરી શકો છો. અહીંયા રોપવેની પણ સુવિધા છે. રોપવેમાં બેસીને તમે આ બંને મંદિર સુધી જઈ શકો છો. આખા હરિદ્વારના દર્શન કર્યા બાદ રાત્રે અમે કચ્છી આશ્રમમાં આરામ કર્યો હતો. બીજા દિવસે નાસ્તો કરીને અમે નીકળી પડ્યા હતા ઋષિકેશના દર્શન માટે. જી હા, આખા વિશ્વમાં ઋષિકેશને યોગનું કેન્દ્ર કહેવામાં આવે છે. અહીંયા રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલાથી લઈ અને અનેક જોવાલાયક જગ્યાઓ છે. સાથે જ અહીંયા અનેક એવા આશ્રમો છે જેના દર્શન તમારે જરૂર કરવા જોઈએ. સાથે જ અહીંયા ગંગા કિનારે બેસવાનો લહાવ પણ તમારે લેવો જોઈએ. હરિદ્વારની માફક ઋષિકેશમાં પણ સાંજના સમયે ગંગા આરતી થાય છે, જેને જોવી ખૂબ જરૂરી છે. ઋષિકેશમાં પ્રસિદ્ધ ત્રિવેણી ઘાટ પણ તમારે જવું જોઈએ. મહાભારતમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ છે અને આ જગ્યાએ ગંગા સ્નાન કરવાથી ભાવિકને તમામ પાપોમાંથી મુક્તિ મળતી હોવાની એક વાત છે. તમને જણાવી દઈએ કે ઋષિકેશ એ હરિદ્વારથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે. હરિદ્વારથી ઋષિકેશ પહોંચતા 30 મિનિટથી લઈ અને 40 મિનિટ જેટલો સમય લાગે છે. જો તમે પોતાની રીતે હરિદ્વારથી ઋષિકેશ અથવા તો ઋષિકેશથી હરિદ્વાર આવવા માંગતા હશો તો રિક્ષાવાળો એક વ્યક્તિના 50 રૂપિયા લેશે. હવે દોસ્તો વાત કરીએ કે હરિદ્વાર અને ઋષિકેશ ફરવા પાછળ કેટલો ખર્ચ થાય. તો પહેલા વાત કરીએ હરિદ્વાર ફરવાની. તો હરિદ્વાર ફરવા માટે એક આખો દિવસ તમારે જોઈશે. રિક્ષાવાળા તમને 2000 થી 3000 રૂપિયા સુધી કહેશે, પરંતુ જો તમે તેની સાથે ભાવતાલ કરશો તો 1200 થી 1500 રૂપિયામાં રિક્ષાવાળો માની જશે, જે સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી તમને અલગ અલગ જગ્યાઓ ફેરવશે. જ્યારે ઋષિકેશની જો વાત કરીએ તો ઋષિકેશ ફરવા માટે તમારે અડધા દિવસની જરૂર પડશે, જેના માટે રિક્ષાવાળો તમારી પાસેથી 500 થી લઈ અને 700 રૂપિયા ચાર્જ લઈ શકે છે. આમ કુલ મળીને કહીએ તો હરિદ્વાર અને ઋષિકેશ તમે 2 જ દિવસમાં ફરી શકો છો અને 2 દિવસ આ બંને જગ્યાઓ ફરવા પાછળ તમારો ખર્ચ આવશે અંદાજે 2500 થી લઈ અને 3000 રૂપિયામાં. આ એક વ્યક્તિનો ખર્ચ નથી, પરંતુ 4 થી લઈ અને 6 વ્યક્તિ સુધીનો ખર્ચ છે, કારણ કે એક રિક્ષામાં 4 થી 6 લોકો બેસી શકે છે. આ મુજબ જો હિસાબ કરીએ તો હરિદ્વાર અને ઋષિકેશ 2 દિવસ ફરવા પાછળ એક વ્યક્તિનો ખર્ચ આવશે માત્ર 500 રૂપિયા. દોસ્તો, આમ તો હરિદ્વાર અને ઋષિકેશ અનેક મંદિરો અને અનેક આશ્રમોથી ભરેલું છે, પરંતુ તમે તમારા સમય અને બજેટ મુજબ ચોક્કસ જગ્યાઓ ફરી શકો છો. પણ હરિદ્વાર અને ઋષિકેશમાં જે મેઇન જગ્યાઓ છે તે તમામ જગ્યાઓ આપણે આ વિડીયોમાં આવરી લીધી છે. તો દોસ્તો, મને આશા છે કે શિવની નગરી એવા હરિદ્વાર અને ઋષિકેશનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. ઘણી બધી નવી બાબતો તમને જાણવા મળી હશે. અને જો તમે પણ પરિવાર સાથે કે મિત્રો સાથે હરિદ્વાર કે ઋષિકેશ આવવા માંગતા હોય તો કઈ કઈ જગ્યાએ ફરી શકાય તેની જાણકારી પણ તમને વિસ્તૃત રીતે આ વિડીયોમાં મળી હશે. છતાં પણ તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ પવિત્ર ગંગા કિનારે વસેલા હરિદ્વાર અને ઋષિકેશનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો. કોમેન્ટમાં જય હર હર ગંગે જરૂર લખજો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.